તોય પણ કોત ખરી હે એટલે આખા દાડાના ઘડતા દાડાના હજી વેણી છૂટા એમ 4.5 હેલા સોરા ને ફર્યા સોરાય ના થાય મુકા એવું હે એમ તો તમે 5 કિલો સોરા વેણો એવું હે તો મલકત આયા વગર ના વિવા માલવા આયા તા દવાખાને જવા એમ તને શરદી થઈ મને બધા જેટલા આયા તા ઓડા બધા થઈ એમ તો જય માતાજી મિત્રો સ્વાગત છે તમારું આજના નવા વિડીયોમાં તો ફાઇનલી ગાઈસ 10:30 વાગ્યા છે અને આપણે બ્લોગ હવે ચાલુ કરીએ છીએ કારણ કે હેતીને અને રંભાણે આવી ગયો છે મિત્રો તાવ કાલે ગયા તો આપણે અણામાં તો પાણી પીવામાં થોડું ભારે હતું એટલે અને આ બાજુ આપણું બાઇક પણ કમ્પ્લીટ કરી નાખ્યું છે તૈયાર તો એ આવે 2 જણ એટલે આપણે જવું છે રોડા દવાખાને જો ભાઈ અહીંથી હમણાં આવશે પછી આપણે જઈએ રોડા દવાખાને તો વિડીયોમાં કન્ટિન્યુ બન્યા રહેજો તો મલકત આયા વગર ના વિવા માલવા આયા તા દવાખાને જવા એમ તને શરદી થઈ મને બધા જેટલા આયા તા ઓડા બધા થઈ એમ મોળ ખાવ પોણી હતું એટલે એ તો ચાલી તા એ તે આમ પાસે મને ફોડું હેડો આણા તમને હોહરા ને કરે નથી ના એવું નથી એતી આ શું હે તને ખબર છે પાણી એ બગાડ્યું છે બીજું કઈ નહીં રાત ના આવે જો પાછો ફેરા મોડા તો ફાઇનલી મિત્રો દંપાન તાવ આવ્યો દવાખાને જઈને આવતો રહેશે એ નંગ હરોડો ખાવાનો કાઢો ખાઈ લે ફટાફટ અરે વાગી આવતો છોકરો તો જય માતાજી મિત્રો અમારા હાડા મહારાજે પછી લાગવા આવ્યા છે તો અમે રંભાન બધા જઈએ છીએ રંભા લોટો જમી લીધો શરીફરનું પાણી લેવા જો એ પહોંચી ગયા છે બેઠા છે હવે આપણે પણ પહોંચીએ અહીંયા આગળ 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 રંભાઈ જાય છે મહારાજના નામનો થઈ ગયો એમ ના ના આ તો શેર આપણે લાયા તો નામનો પડ્યો તો મિત્રો આપણે મહારાજે દર્શન કરી ફરી પાછા ઘરે જઈએ છીએ ને હવે જવું છે બીજા મહારાજે બાજુના ખેતરમાં ચલો ફટાફટ જઈએ હવે અહીંયા તો જય માતાજી મિત્રો આપણે લેબડે મહારાજ દર્શન કરીને બાવરી એકબીજા બેઠા છે તો ભરતજીને આપણે બધા સાંઈ દર્શન કરવા તો ભરતજી દર્શન કરી લે પછી એ જાય એમના ઘેર આપણે જઈએ આપણા ખેતરમાં તો ગાઈસ મહારાજના તમે પણ દર્શન કરજો અને કોમેન્ટમાં જય ગોગા મહારાજ લાવો હવે આવ્યો ને એટલે મેં તો ભરતજી કુદર આવેલો નતો એટલે મને નથી ખબર કે શેડો છે એમ જય માતાજી મિત્રો આપણે દર્શન કરીને આવીએ છીએ ને આ બાજુ રંભાની એવા છે વાસેડું ને આ બાજુ વેગભાઈ રમે છે ને આ બાજુ અમારે હેતીને પાણી હિંચકે હેકે છે અને આ બાજુ એક બીજું પણ છોક શું લેશો મજૂરી હે તોય પણ કોત ખરી હે એટલે આખા દાડાના ઘડતા દાડાના હજી વેણી છૂટા એમ 4.5 હેલા સોરા ને ફર્યા સોરાય ના થાય મુકા એવું હે એમ તો તમે 5 કિલો સોરા વેણો એવું હે તો રંભાને જો વિવાહ હવે પતી ગયા છે સોરામાં પડ્યા છે વાયા તો તમે ના રહે સોરા આખા મૂકી ફરી વેણવાની બધા મૂકી ઓલા આ સોરા છે ને આ જાડી ફરી રહી ઓલા ઓલા ગોળ સોરા હો આપણે બાર તો હતા ને અહીં કોણ આવ્યું વળી તો મિત્રો આપણે જો રંભાની આ બાજુ ચોળા ફરી વેણીને આવી જશે હુકી વેણી છે ગાઈસ હુકી ગઈ તો એને વેણી ભેગું કરી જ છે તો હવે ચોળા ફરી વેણીને જવાનું છે એમને ખેતરમાં તો જય માતાજી મિત્રો સાંજ પડી ગઈ છે ને અમારા રંભા આજે તો એમ કહેવાય ને કે ચા પાણી કરી અને ચોળા ફરી વીણવાનું કામકાજ હાથમાં લીધું હે
આમ તો જવાનું તો આજ કરે પણ કાલ જમણવાર છે એટલે કાંઈ ગયા નહીં. હુકી સોરા ફરી વેણો એમ ને, સોરાના ઢોકળા કરીને ખાવા ચાલે ને. લીલી રાત ના વેણે આપણે કાલ જવાનું થાય તો, પણ કાલ તો વેણવાનો ત્યારે મોકો મળે. અત્યારે તો લીલી તો વેણતા કેટલી વાર મોટી મોટી વેણી નાખવાની. તો રંપા વેણે છે ગાઈસ સૂકી સોરા ફરી આખા ખેતરમાં છે ને ફરી. શું કરો અડને? તો જય માતાજી મિત્રો, હાથ પડી જશે, વાગ્યા છે 7 વાગી ગયા છે. હું અને અમારા વિવેકભાઈ હવે જાય આગળ જવાનું. આ બાજુમાં ડીસીબેન આવે છે, તારું થઈ ગયું છે ગાઈસ. જો ગાઈસ દાળો આથમી ગયો છે, સામે છે કલટી ને હમણાં જો લાઈટો બાઈટો પણ થઈ ગઈ છે. તો હું અને વિવેકભાઈ ને મારે ડીસીબેન જઈ રહેશે મહારાજે સામા લીમડી મહારાજની અગરબત્તી કરવા માટે. તું ફટાફટ ગાઈસ આપણે પહોંચીએ મહારાજે, દર્શન કરીએ મહારાજના અને અગરબત્તી કરીએ. આ બાજુમાં ડીસીબેન એ તો અહીંયા કદાચ તમે પાણી બધું. જો મિત્રો આ છે મહારાજનું મંદિર ને આપણે આવ્યા છે મહારાજે અગરબત્તી કરવા માટે. આ બાજુ મારા વિવેકભાઈ બેસી જાય છે. અગરબત્તી છે તો ફટાફટ અગરબત્તી કરી નાખીએ. અંધારું થઈ ગયું છે બહુ, પછી છોકરાને લઈને જઈએ ઘરે કારણ કે અંધારું થઈ ગયું છે. તો ફાઇનલી મિત્રો આપણે મહારાજે અગરબત્તી કરી નાખી છે. દીશુબેન ને વિવેકભાઈ માં દર્શન કરે છે ને દીશુ વિવેક બોલે ને હેડાવા કરે. તો ચલો મિત્રો જઈએ હવે આપણે પાછા ઘેર. જો સામે જવાનું છે, લાઈટ થાય અહીંયા કન છે ઘર અમારા દીશુ મામાનું. એ મારા ચપ્પલ છે, તું ના પહેરી કે થોડા પહેરી શકીશ કે. હા જો ભાઈ દીશુબેન છે બરીશ બટી મિલ દે ચંપલ કાઢ પણ તું શું બોલીશ તું આ યાદ કે પહેરી હડી શકીશ આમાં. જો બાજુ દીશુબેન. તો મિત્રો આપણે મહારાજે દર્શન કરી અગરબત્તી બીજી કરીને હવે હાલતા થઈ ગયા છે અને બાજુમાં દીશુબેન આવ્યા છે. તો મિત્રો આજનો વિડીયો આપણે અહીંયા પૂરો કરશું. વિડીયો ગમે તો વિડીયોને લાઈક કરજો, શેર કરજો. ચેનલમાં પહેલી વાર આવે તો ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખો ફટાફટ. અને મળશું આવા એક બીજો વિડીયો અંગે. કાલે છે ગામમાં આપણે જમણવાર, તો ગાઈસ જમણવારે પણ જવાનું છે. તો કાલના વ્લોગમાં તમને બધું મળી જશે અને આપણે સાતન પણ જવાનું છે. તો સાતનનું પણ આપણે તમને વ્લોગમાં બતાવશું. ત્યાં બાય બાય, ટાટા, ટેક કેર.